નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સરકાર દ્વારા ચણાના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન ફેબ્રુઆરીમાં શરૂ થશે। બજારમાં નવું લસણ આવતા ભાવમાં 20%નો ઘટાડો, ગૃહિણીઓને રાહત। રાજ્ય સરકાર પાક નુકસાન અંગેના સર્વે રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરશે। ખાતરની અછતને પહોંચી વળવા કેન્દ્રએ વિદેશથી નેનો યુરિયા મંગાવ્યું। ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 60% સુધીની સબસિડીની યોજના ચાલુ। 19મો હપ્તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જમા થવાની સંભાવના। 27 જાન્યુઆરીએ બેંક હડતાલ હોવાથી ખેડૂતોએ રોકડ વ્યવહાર પતાવી લેવા વિનંતી। ટ્રેક્ટર ખરીદી પર રાજ્ય સરકારની નવી સબસિડી યોજનામાં અરજીઓ શરૂ। એરડાના વાયદા બજારમાં તેજી જોવા મળી, ભાવ 1200 ને પાર। દૂધ ઉત્પાદકો માટે અમૂલ ડેરીએ ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કર્યો। દાહોદના લીમખેડા તાલુકામાં શિક્ષકે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી, BLO તરીકે પણ ફરજ બજાવતા હતા। સુરતના સુવાલી રોડ પર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। કચ્છના લખપત અને નારાયણ સરોવર વિસ્તારમાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત। રાજકોટ અને અમદાવાદમાં રાત્રિના તાપમાનમાં મોટો વધારો, કડકડતી ઠંડી ગાયબ। ગુજરાત ભાજપ 18,000 ગામડાઓમાં જી રામજી જન જાગરણ અભિયાન શરૂ કરશે। વસ્તડી અને ચૂડાને જોડતો નવો બ્રિજ બનાવવાની જાહેરાત વડોદ ડેમનું લેવલ ઘટાડશે। ગુજરાત 13,000થી વધુ બાલિક પંચાયતની સ્થાપના, દેશમાં ગુજરાત અવ્વલ। માઇક્રોકોન કંપની આવતા મહિને સાણંદ તેની ચીપ એસેમ્બલી પ્લાન્ટનું કામકાજ શરૂ કરશે। અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ ડ્રાઇવિંગની વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી। ગાંધીનગર ગીફ્ટ સિટીમાં દારૂની પરમિટ મુદ્દે હાઈકોર્ટમાં નવી સુનાવણીની તારીખ પડી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડીના નવા રાઉન્ડની આગાહી કરી। રાજકોટમાં સ્કૂલ વાહન ચાલકે બાળકી સાથે અડપલા કરતા વાલીઓમાં રોષ। વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરી સામે માલધારીઓનો વિરોધ। સુરત મેટ્રોની કામગીરીને કારણે રિંગ રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન અપાયું। ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ। જામનગર એરફોર્સ સ્ટેશન પર રાત્રિ દરમિયાન ડ્રોન જેવી શંકાસ્પદ વસ્તુ દેખાઈ। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટાવાળાની ભરતી માટેનું મેરિટ લિસ્ટ જાહેર કરાયું। ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનને કારણે થોડા સમય માટે બંધ રહી। જમ્મુ કાશ્મીરમાં ડોડામાં સેનાનું વાહન ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ। વડાપ્રધાન મોદીએ કેરળમાં 3 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી। ઇસરોએ ગગનયાન મિશન માટે મહત્વના એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું। ઝારખંડમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 1 કરોડના ઇનામી માઓવાદી નેતા ઠાર મરાયો। જેઈઈ મેન 2026ના બીજા દિવસનું પેપર વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગ્યું। ગણતંત્ર દિવસ પર દિલ્હી પોલીસ સુરક્ષા માટે AI વાળા સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ કરશે। પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી। અયોધ્યા એરપોર્ટ પરથી હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પણ શરૂ થશે। આવતીકાલે રાતે પદ્મ પુરસ્કાર જાહેરાત કરવામાં આવશે। ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પેટ્રોલના ભાવમાં ઘટાડો કરે તેવી શક્યતા। ફાસ્ટેગની KYC વગર 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં છૂટછાટ ફરી શરૂ કરવાની માંગ સંસદમાં ઉઠી। રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઇલ હુમલો કર્યો। કેનેડાએ વિદ્યાર્થી વિઝાના નિયમો કડક કર્યા, ભારતીય વિદ્યાર્થીઓને ફટકો। નાટોએ રશિયા સરહદે 90,000 સૈનિકો સાથે યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો। નેપાળે ભારતે 10,000 મેગાવોટ વીજળી વેચવાનો કરાર કર્યો। હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રહેશે કે કેમ તે અંગે ચર્ચા તેજ બની। અંગત કારણોસર કોહલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ નહીં રમે।
તમિલનાડુમાં ચાલી રહેલી ખેલો ઇન્ડિયા ગેમ્સના મહારાષ્ટ્ર મેડલ લિસ્ટના ટોચ પર. પ્રો કબડ્ડી લીગમાં પુણેરી પલ્ટન પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો, રોકાણકારોના કરોડો ધોવાયા. HDFC બેંકના રિઝલ્ટ ખરાબ આવતા શેરમાં મોટું ગાબડું. ગૂગલે નવું AI ફીચર લોન્ચ કર્યું જે ફોટામાંથી અનવોન્ટેડ વસ્તુ દૂર કરશે. ટાટા મોટર્સ ગુજરાતમાં EV પ્લાન્ટ સ્થાપવા માટે જમીન સંપાદન શરૂ કર્યું. રણબીર કપૂરની રામાયણ ફિલ્મનું શૂટિંગ માર્ચથી શરૂ થશે. બિગ બોસ 17ના ફિનાલેમાં મુનાવર ફારૂકી જીતશે તેવી ચર્ચા. નેટફ્લિક્સ પર નવી વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સ ધૂમ મચાવી રહી છે. ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટ્રેલર રિલીઝ થતાં લોકોમાં ભારે ઉત્સુકતા. અરિજીત સિંહની પુણે કોન્સર્ટમાં ભીડ બેકાબૂ થતાં શો થોડીવાર અટકાવવો પડ્યો. વોટ્સએપમાં આવ્યું નવું ફીચર, હવે વગર ઇન્ટરનેટ પણ ફાઇલ શેર કરી શકાશે. શિયાળામાં હાર્ટ એટેકથી બચવા સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નહાવાનું ટાળો. નાના વેપારીઓ માટે GST રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.